એટલે કાળ હતો સમજ્યા, અને ખરેખર મેં છે ભાદરવે હતો. અને ભેહું આપણે લઈને કુંડલા ગયા હતા. કુંડલાથી પછી હું તને કહું કે ભાદરવે એને જે દાબતું પડી ગયું એને કરાળ ભો રહી જ્યાં સરે એવું હારામ હારું એની ભેહું થઈ ગયું એ કે તમે હાલો, એટલે આપણે ત્યાં ગયા. અને ચીગોડી કણબી એ ભીમભાઈ કાઠી છે ને એના ખેતરમાં કે આમાં લીલું કરી પણ એને ત્યાં ખારસા થઈ જાય એટલે વાળી કહો નહીં. પણ એકાદું વર્ષ કરે તો કાંઈ બહુ વાંધો ન આવે. તો કે હાલો કરી લીલું અને ભીમભાઈનો ભાગ રાખ્યો અને ઘઉં વાવ્યા. હા ના ના પાણી ના સાચે ક્યાં કહો. હા પણ કે પાણી વગર શું કરવું એટલે કવો ગળાઈ દીધો. એ કવો ગાળવા દીધો કોને? આપણા રતુલ સપાય, એક ગીગો હરિજન એને આ તનાદામમાં એને ભીમભાઈએ દરબારે. હવે એ ગાળતા ગાળતા એમાં એને કાંઈક થોડોક વાંધો પીડ્યો. હા વાંધો પીડ્યો એટલે ઓલે ગાળવાનું કામ પડ્યું હતું, ઉધડો દીધો હતો. એટલે એમાં રસૂલ સપાઈ જે હતો ને એની રમત હતી થોડી. અને એમાં કાકા અહીંયા કીધું છે તનાદામમાં એ પાછો ઓલો ગીગો હરિજન ગામમાં ગયો ને કીધું કે મારે રાખવો નથી ને આમ કરે છે ને તેમ કરે છે એવું થોડુંક વગોણા કર્યા. એટલે એ કામ બંધ રહ્યું. પછી આવ્યો મોહન હોય, મોહન હોય કીધું તો પછી તમે પીપળી જાઓ અને પીપળીથી ગાળવા વાળાને લઈ આવો અને કામ શરૂ કરો. એટલે જો ને જે મેં હું તને કહું કે આ કીધું મેં કી નાથભાઈ રબારી નવાણ ગળાવ્યા ભીમભાઈ કાઠીનો ભેળો ભાગ. અધવજ જાતા કામ અટક્યું પાણીનો નતો પાર. રસૂલ સપાઈ રમજીયું આદિ ગયું ખીજાણો નજરાજ. ગીગો હરિજન ગામમાં ગયો ને ભગવાન કરી વાત. મોહન હૈયે મચ્યું દીજ્યું પીપળી ના કરો પર્યા એટલું બીજું નથી. એ રીતે મેં કર્યું હતું. હા.